બાસી તો નથી ખાવાની ને માં નથી લેતો પણ આ હેલો મિત્રો, જય માતાજી. હું છું પંકજ મેડાને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો તમે કેમ છો? બધા મજામાં થશો. અને મેં સવારમાં જ વ્લોગ ચાલુ કરી નાખ્યો, કારણ કે આજે તો મારે પાણી વાળવાનું હતું શેણામાં. કારણ કે કાલે આપણે શેણામાં જે ખાતર નાખ્યું હતું તેમાં પાણી વાળવાનું હતું મારે, પણ આ ચણામાં તો નહીં. આ ચણા તો કાલે જ મેં ખાતર નાખ્યું આમાં પણ, અને પાણી પણ વાળી દીધું. અને આપણે ઓલો બીજું ખેતર છે જેમાં આપણે પાણી વાળવાનું છે અત્યારે, અને એ છે 25 વીઘા. એટલે અમારે તો એમાં લગભગ 2-3 દિવસ વહી જાય. અને આ તમે જોઈ શકો છો કે અમારી છે મરસી, એક સામે ઢગલો છે, અને એક આ બીજો ઢગલો, અને ઓલો ત્રીજો ઢગલો. એ 3 ઢગલા છે, અને એક અહીંયા ઢગલો છે. અને અહીંયા અમારા મમ્મી મરસીને સાફ કરે છે. એ તમને હું બતાવું કે કઈ રીતે મરસી સાફ કરવાની છે. તમને હું કાલનો કહું છું કે મરસી સાફ કરો, મરસી સાફ કરો, પણ મરસી કઈ રીતે સાફ કરવાની તમને હું બતાવું મરસીને. કારણ કે એમાંથી અચ્છા જે સારું હોય એને નોખું કરવાનું, જે ખરાબ હોય એને નોખું કરવાનું. તો જે સારું હોય એને દળવાની છે અમારે, અને જે બગડી ગયેલું હોય એને બહાર કાઢી નાખવાનું છે. તો તમને બતાવું કે આ મરસીનો ઢગલો છે, તમે જોઈ શકો છો. અને આ મમ્મી સાફ કરે છે અત્યારે, જે કે આ સારું મરચું છે. અને આ જે છે એ બગડી ગયેલું છે, એને બહાર કાઢી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો એવી રીતે સાફ કરવાનું હોય છે. અને સાફ કરીને પછી અમારે દળાવવાનું છે. લગભગ હજી તો 10-15 દિવસ થઈ જાય દળવા માટે. એ પણ તમે વ્લોગમાં બન્યા રહેજો, કઈ રીતે દળવાનું હોય છે એ તમને હું બતાવું છું. અને ફાઇનલી અત્યારે મારે લાઇટ આવવાની છે થોડી વાર પછી. તો હું તમને બતાવીશ કે લાઇટ આવી જાય એટલે મોટર શરૂ કરવાની છે. અને સામે જ મોટર મારે શરૂ કરવાની છે. ત્યાંથી હું મોટર શરૂ કરી અને ઓલી બાજુ મારે લઈ જવાનું છે પાણી. તો અહીંયા તમને બતાવી, તમે વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે ત્યાં જઈને મળીએ પાણીએ જઈને. તમે બન્યા રહેજો વ્લોગમાં. પહેલાં મિત્રો, ફાઇનલી મેં મોટર શરૂ કરી નાખી છે, અને લાઇટ પણ આવી ગઈ છે. અને હવે પાણી જાય છે ઠેઠ, તમે જોઈ શકો છો. જે સામે દેખાય છે ને ત્યાં પાણી જાય છે. અને આપણે મોટર શરૂ કરી હતી, જે સામે સબસ્ટેશન દેખાય છે ત્યાંથી મેં મોટર શરૂ કરી છે. અને સામે પાણી જાય છે, તમે જોઈ શકો છો કે કેટલું બધું દૂર છે. અને આ છે મારી હાલત કંઈક. દોવડા બોવડા ને પાવડો બાવડો બધું લઈને નીકળી ગયા છે અમે પાણી વાળવા માટે. તો તમે કારણ કે કોમેન્ટ કરવાના છો, મને ખબર જ છે કે દોવડું શું કરવા હાટું લીધું છે. કાંઈ ફાંસી બાસી તો નથી ખાવાની ને? ના રે ભાઈ ના. આ દોવડું છે જે લાઈન બાઈન નીકળે તો એને બાંધવા માટે દોવડું લીધું છે. કારણ કે લાઈન બહુ નીકળી જાય, જ્યારે લાઇટ ઝટકો મારે ત્યારે લાઈન નીકળી જાય. તો એટલે તે માટે દોવડું લીધું છે. અને તમે કારણ કે લાઈનને કઈ રીતે બાંધવાની છે એ તમે પાછા કોમેન્ટમાં ગમે એ કહેશો. તો લાઈનને અમારે આવી રીતે જે પીવીસીનું છે, અને આ લાઈન હોય તે અહીંયાથી નીકળી જાય, તે માટે દોવડાનું કામ પડે. એટલે દોવડું લઈ લીધું છે. અને તમે વ્લોગમાં બન્યા રહ્યો. હવે હું તમને જઈને બતાવું જ્યાં પાણી આપણે શરૂ છે ત્યાં. આપણે મળીએ ત્યાં જાય. તો મિત્રો, હું ત્યાં પહોંચી ગયો છું જ્યાં આપણે પાણી આવે છે ત્યાં. અને અહીંયા પાણી નીકળે છે. અને ફાઇનલી ગાઈસ, પાણી મેં નાકો વાળે હોતન દીધું છે, અને નાકો ભરાવા પોતન આવી ગયું છે. તો તમે જોઈ શકો છો. અને આ છે આપણે કાલે ખાતર આપણે જે નાખ્યું છે એ સણ્યા છે, જોઈ શકો છો. આ સણ્યા કેવા છે કોમેન્ટમાં કહેજો. જે આપણે વાડીવાળા છે એની કરતાં થોડા નાના છે, અને પાછળ વાવ્યા છે. તો તમે જોઈ શકો છો. અને અત્યારે તો આ કપાસ છે એક સાડો. અને બીજું તમે શું મારે કહેવું તમને, જે બધું જ આપણે ઓલરેડી હવે તૈયાર થઈ ગયું છે. અને આજે આખો દિવસ પાણી વાળવાનું છે. અને તમે જોઈ શકો છો જે ઠેઠ સામેથી પાણી આવે છે. આપણે મોટર શરૂ કરી હતી ત્યાં બહુ દૂર છે, એટલે અહીંયા પાણી ધીમું આવે છે. અને મારે આ બાજુ અત્યારે પાણી વાળવું છે. અને પછી આ બાજુ કાલે લગભગ શરૂ કરવાનું છે. આજે પોગી જવાય તો આજે વહેલા આપણે પોગી જાઉં અહીંયા. અને એક આ બીજી મોટર પણ શરૂ છે, ત્યાં તમે જોઈ શકો છો. એ તમને હું અહીંયા જઈને તમને હું બતાવી થોડીક વાર પછી. અત્યારે આ 2-3 નાકા આપણે પાણી પાવી દેવી. પછી અહીંયા પણ પાણી વાળે છે, અહીંયા ભાઈ પાણી વાળે છે. એ તમને પણ બતાવી દઈશ કે ભાઈ પાણી વાળે છે એ. અને હવે આપણે ભાઈ પાસે જાશું ત્યારે તમને બતાવીશ. અને આપણે ભાઈ પાસે જઈને આપણે મળવી. તો હેલો મિત્રો, હું નીકળી ગયો છું. સામે બીજી મોટર હાલે છે ત્યાં
અને તમને ખબર જ છે કે અહીંયા ભાઈ પાણી વાળે છે, એટલે અહીંયા જ આવી છું હું અત્યારે. પાણી મોટર શરૂ છે એટલે અહીંયા જ આવશું. ને તમે અત્યારે જોઈ આ પાણી કેમ હાલે છે. આ એક સાઈડ પાણી હાલે છે, પણ તોય હું એને કાંઈ કરતો નથી, એક જ સાઈડ જવા દઉં છું. કારણ કે આગળ જતા એ એવી રીતે એકલું જ એની મેતે જ થઈ જાય છે, પાણી ઓલામાં કૂદી જાય છે. અને આ જોઈ શકો છો. અને સામે હું જાઉં છું કે સામે ભાઈની ફેમિલી બેઠી છે, એટલે અહીંયા જાઉં છું, તમે જોઈ શકો છો. અને અહીંયા પણ મોટર હાલે છે, તે તમે વ્લોગમાં બન્યા રહેજો એન્ડ લગીન. અને આજે તો કારણ કે મને બોલવામાં થોડી દિક્કત થાય છે અને વધારે દિવસ મારે વ્લોગ બનાવતા નથી થયો, તો તમે જોઈ શકો છો. સામે પણ મોટર શરૂ છે, સામે ભાઈ છે, તમે જોઈ શકો છો. તો આ પણ મોટર શરૂ છે, તમે જોઈ શકો છો. અને એને વધારે મારી કરતાં આગળ એને મોટર શરૂ કરી નાખી હતી, એટલે એને વધારે. અને આ જોઈ શકો છો કે हेलो दोनों बाप बेटे ने उंगली बता दी मेरे को. અને અહીંયા પણ પાણી જ ચાલુ છે ફાઇનલી. એને કારણ કે બહુ શરમ આવે છે. અને આ હું ફર્સ્ટ વ્લોગ બનાવી રહ્યો છું, એટલે કારણ કે મારે 3 જ દિવસ થયા છે વ્લોગ બનાવતા, એટલે બધા જ વ્લોગમાં આવે એટલે બહુ જ શરમ આવે છે અને દાંત આવે છે, એટલે એને વ્લોગમાં નથી લેતો. પણ આ ભાઈને કાંઈક અલગ જ નવીન ટેકનોલોજી જ વાપરતા હોય છે. અને આ ફેર ઓફ લવલી બ્યુટી પાર્લર અત્યારે ચાલુ જ છે, જોઈ શકો છો તમે. તો અત્યારે જ આને નાકો વાળવાનું જ થઈ ગયું મારે આવતા, તમે જોઈ શકો છો. હાલે જલ્દી નાકો વાળ. તો આને બરાબર તમે કોમેન્ટમાં બતાવજો કઈ રીતે નાકો વાળવાનું છે. તો હેલો મિત્રો, હવે આપણે મળીશું પાછા થોડી વાર પછી. તો હેલો ગાઈસ, ફાઇનલી હું ટેટોલા પણેથી પાણી વાળતો અહીંયા પહોંચી ગયો છું. ને અત્યારે વાગી ગયા છે 4, અને અત્યારે જ થોડી વારમાં લાઇટ પણ વહી જવાની છે. જે સામે ટીપણું દેખાય છે અહીંયાથી હું પહોંચી ગયો છું. અહીંયા પાણી વાળતો જાય. અને હવે થોડુંક જ રહી ગયું છે, તમે જોઈ શકો છો. આટલું રહી ગયું છે, લગભગ તો બાકી રહી જવાનું છે. અને કાલે લગભગ પાછું મારે પાણી શરૂ કરવાનું છે. તો અત્યારે તો બહુ થાકી ગયો છું, કારણ કે આજ તો આખો દિવસ જ મેં પાણી વાળ્યું છે. અને બહુ આ નાકા કારણ કે ધોરિયો પણ બહુ ફૂટે છે. ખાતે હાંક્યું હતું એટલે સનેડો ધોરિયા માથે હાલ્યો, એટલે તો બાકી રહી ગયું. અને તમારે બોર ખાવા હોય તો તમે આવી શકો છો, સામે બોર પણ છે. હું તો આજે બોર ખાઈને ધરાઈ રહ્યો. તમારે બોર ખાવા હોય તો મિત્રો અહીંયા જ છે. ખાવા છે તમારે કે નહીં? અત્યારે તો તમને કેમ દઈ શકું હું. અને તમારે બોર ખાવા હોય તો કોમેન્ટ કરજો, હું કોમેન્ટમાં એક બોર નાખી દઈશ. અને આપણે મળીશું હવે કાલે નવા વ્લોગમાં. અને અહીંયા જ કરવીશું એન્ડ, કારણ કે મારા મોબાઈલમાં ચાર્જ પૂરું થઈ ગયું છે. અને અહીંયા જ કરી દીધું છે વ્લોગનું એન્ડ. અને આપણે મળીશું કાલે નવા વ્લોગમાં. બાય.